સો હે ગાઈસ, કેમ છો બધાય? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે જવાના છીએ અમે મેળામાં, અને કયા મેળામાં જઈએ છીએ એ તમને પછી ખબર પડશે, કેમ કે વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો જઈએ મેળામાં. તો અમારે એક ભાઈબંધ આવે છે અને એ કપલ છે, અને હા ખાસ કરીને કહી દો કે એ વ્લોગર છે અને નવી ચેનલ હમણાં બનાવી છે, તો ખાસ કરીને એને સપોર્ટ કરજો. અને હું આમાં આઈડી નાખી દઉં છું ને આવી ગયા છે એ. જય ભોળાનાથ. ચાલો બધા મેળામાં. આ છે આપણા ન્યુ વ્લોગના સાથીદાર, અને આ છે આપણા ભાભી. શૂઝ પણ ન પહેરવા દીધા. હે તો ખાસ કરીને કહી દઉં કે ન્યૂ ચેનલ બનાવી છે ભાઈ, અને એની આઈડી હું નાખી દઉં છું આમાં, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ બનાવે છે. આ બ્લોગ એ ચાલુ છે. બ્લોગ ચાલુ છે ને? આ બ્લોગ ચાલુ છે કે કાંઈ નહીં, કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો જઈએ મેળામાં. રસ્તામાં કંઈક થયું છે ભાઈને, હું થયું નથી ખબર. હા, તો પડી ગયું હતું. તો રસ્તામાં શું થયું એ કાંઈ ખબર નથી અમને. એક બેન પડી ગયા હતા, કોણ પડ્યું નથી ખબર. હા, થોડું ઘણું વાગ્યું છે. તો ચાલો જઈએ આગળ મળીએ આપણે. જોઈને હકારો વાહન. મેળામાં જઈએ તો આપણે ખૂબ જ ભીડ હોય, એટલે વાહન ખાસ કરીને જોઈને હકારો, જેથી કરીને તમારા જીવને, અમારા જીવને બધાને જોખમ ન રહે. સાચી વાત છે. અમારો અવાજ સંભળાવવાનો છે ને, એટલે જોઈ લેજો. તો ફાઇનલી મેળામાં આવી ગયા છે ને ખૂબ જ ભીડ છે. તમને કાંઈ સંભળાય નહીં એટલે મોબાઈલ બાજુમાં રાખ્યો છે. તો શું કાંઈ હમણાં પબ્લિક જો, ખાલી પબ્લિક જો. અને આમાં નોટી ભાઈ તો કે જેમાં વગર ના આવ્યા એમ કે ગાડી હલવાઈ ગયા છે. હવે ઘરે કેમ જાવ કોને ખબર. હવે એન્જોય કરીએ તો મેળાની. કયો મેળો કહેવાય? આ શિવભડિયો મેળો કહેવાય. આમ જાઓ પબ્લિક. અને અહીંયા મહાદેવ છે, પણ દર્શન કરવા જઈએ કે એમ નથી, કેમ કે ત્યાં પાણી આવી જાય છે ને રસ્તો ભૂલાઈ જાય તો આપણે પડી જાય પાછા, એવું થઈ ગયું છે. એટલે દર્શન કરવા આપણે કાંઈ જવાનું છે નહીં. ફાઇનલી આવી ગયા છીએ મકાઈ ને શું કહેવાય, ઓળિયા. દેશી ભાષામાં ઓળિયા કહેવાય, માંડવી કે અમારી દેશી ભાષામાં ડોડા કહેવાય આને. આને માંડવી કહેવાય હાવ શુદ્ધ ગુજરાતીમાં. બાફેલી ને શેકેલી. નોટીભાઈ કે ભૂખ લાગી, મેં કીધું હાલો ઉપડીએ કંઈક આવે. સેબડિયા મેળામાં બીજું કાંઈ મળે નહીં ખાસ. શિવભડિયા મેળામાં બીજું કઈ હોય નહીં મિત્રો. ઓળિયા અને હાલો તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. બીજું કંઈ નથી કરવું. ગોડા હાથમાં રાખીએ ને તો ડોડા ખાવા. હા, બધાએ ડોડા ખાવાનું ચાલુ કરી દીધું છે, અને માંડવી પણ લીધી છે. અને અહીંયા શું છે? કાંઈ નથી, એકબીજાનું મોઢું જોવાનું. કયો મેળો કહેવાય આને? શિબડિયો. ખાવાનું મળે ટૂંકમાં, રાયડું ને એવી ન મળે કાંઈ. હા, દેશી મેળો કહેવાય. દેશી. પવન ચક્કી ઓલા શું કહેવાય, ચકડોળ ને ઓળકું ને એવું કઈ મળે નહીં. શિબડિયો મેળો કહેવાય, ખાવા પીવા માટે ને ફરવાનું, એકબીજાને મોઢા જોવા. હેલો મિત્રો, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હજી થોડું ઘણું બતાવશું કંઈક. આને મેળો થઈ ગયો છે મેળો ખત્મ. થઈ ગયો છે. ડોડા બોડા ખાઈ લીધી છે, માંડવી ખાઈ લીધી છે, અને નોટીભાઈ આ બાજુ માવો બનાવે છે, એટલે માવો ખાઈ લઈ ભાઈ. अभी भाई हाय दोस्तों, कैसे हो तुम सब? आप सभी से मिलकर बहुत खुशी हुई, धन्यवाद। અમારા સબસ્ક્રાઇબર મળી ગયા છે. ભાઈ સબસ્ક્રાઇબર નહોતા, આપણા ભાઈબંધ હતા. સબસ્ક્રાઇબર કહી તો હાલે, કેમ કે એ સબસ્ક્રાઇબ કરેલું જ હોય. કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. હાલો તો માવો ખાવા. નહીં બોલો. ચેનલને લાઈક કરો, શેર કરો, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારો બ્લોગ આવે એટલે તમને ફર્સ્ટ નોટિફિકેશન મળે. ફાઇનલી ગાઈસ અમારો મેળો થઈ ગયો છે ખતમ, એટલે અમારો થયો છે, બીજાનો તો હજી ચાલુ જ છે, તમે જોઈ શકો છો. અને અમે જઈએ છીએ ઘરે. તમારે કોઈને કાંઈ કેવું છે? કાંઈ નહીં, તો બ્લોગમાં બની રહેજો. હજી જુગાર રમવા જવાનું છે. હા, તમારે તમારે જુગાર રમવા જવાનું છે? હે, મને નથી આવડતું. लेकिन एक सेकंड कौन है ये लोग कहां से आते हैं ये कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. बड़ा हरामी हो बेटा. મંદિર છે અહીંયા મહાદેવનું. પબ્લિક હજી એટલું ને એટલું જ છે. અમે આવી ગયા છીએ બધા જુગાર રમવા. ચાલો બધા જુગાર રમવા. આ અમારા ભાઈ છે પાતુ. તે તો ખરી, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ખાસ બોલ થોડુંક.